શું કરો તારી વ્યથા? વજન થોડો કોચો થઈ ગયો હશે ને અત્યારે તો તારો. મરઘા જ ગાયબ થઈ ગયા અમારા તો. આને ખાઈને ચમચી બે ગુલાબજ વીટી નાખી દીધી હતી. બોલો ખરો પણ હો. દ્વારકાધીશ મિત્રો સેજ બહાર નીકળી ગયા હતા. શું રીઝન થી ગયા હતા એ તમને બતાવું. રૂમે પહોંચીને રૂમની હાલત જોઈને તમને બધી સવારના વેચતા હતા સેજ અમે. અત્યારે થોડાક હલકા થયા કે રિટર્ન થયા. રૂમે ભાત ચડાવી દીધા બનાવવા મંડી ગયા. વાસુ જોયે દૂધ કરે છાસ લેવા રૂમે પહોંચી. રૂમનું થોડુંક શું રિનોવેશન ચાલુ છે સેજ એટલે કામકાજ થોડુંક અમને કરવા જવું પડ્યું હતું બીજા ભાઈબંધોના રૂમે. સવારના વેઠતા હતા તે અત્યારે રાતે તો યાદ સેજ જીમમાં દિયા હતા. આ બધા ભરાઈ રહ્યા હતા કદ સવાર તુના હું કરી રહ્યા હતા. હેડો રૂમે પહોંચી બતાવી તમને કેવો થઈ ગયો રૂમ. શું કરો તારી વ્યથા? વજન થોડો કોચો થઈ ગયો હશે ને અત્યારે તો તારો. બતાવી બધું ભાંગ ભૂંગ કરી નાખ્યું રૂમ. ખોલો દરવાજો. મેટર લઈ સિરિયસ. તમે જુઓ ખાલી અમે શું કામ ગયા હતા એનું કારણ. બોલો હવે આવામાં ક્યાં મે જવાનું? મરઘા જ ગાયબ થઈ ગયા અમારા તો. અને આ જુઓ આવામાં સ્ટ્રગલ ચાલુ છે. સત્ય બનાવેલો જમવાનું તોડ ભોંગ કરી નાખીએ છે. નીચે લીકેજ થતું હતું ને પાણી તે ટાઇલ્સું નવી બેહાડે અહીંયા. કાલે બેસી જશે ટાઇલ્સું અહીંયા કને. ઇંગ્લિશ ટોયલેટ બધું રેડી થઈ ગયા. અને કામ ચાલુ હે ક્યાં કને સંડાસ રસોડામાં. આ હવારના એમ નટ ડગ્યા જણે એના રૂમની ટાઇલ્સ તોડ નાખી હોય સાલા. તું શું કરો રો ભાઈ? હે ભાઈ કઈ ના કર તું. અનીશને કામે લગાડ્યો આજે. ચમચી લ્યો સાહેબ. મેગી મસાલો દઈ સાહેબ. શું થયું હે? શું વાત કરો રો? 6 લેવલનો ગોબલિંગ કદી તાવ આવે શું કરો? બે દી થયા ગર્લ્સ બધી કેરી જાય આવતો નથી. કોઈક તો કેરું. જય દ્વારકાધીશ. હાલો કેમ છે પાછો એ આયો ગાવ. જય દ્વારકાધીશ. કોઈનો ઉપવાસ કરો? લ્યા આબો ભાઈ ને ફરાળીમાં તો વનવે ખરેખર. એક ખર જબરો હોય આ બસ ઘડા કરવા પડે બોડી વધી જાય પછી. ઓ માય ગોડનેસ. ઈ બોલી આવ્યો એ 3 પેકેટ આખા એને બતાવ્યું એક જ પેકેટ અત્યારની પબ્લિકને. કેમ કે 3 લેતો હતો ને તઈ જ મેં કીધું લોકો જોઈને શું કહેશે. શું કે ખબર હે મને? બતાવું ના બતાવું તો આપણા હાથમાં એમ કે એમ કહી ગયો. બોલો આબો 90% એડિટિંગ એમ 90%. એડિટિંગ તો હવે કરીશ આખો વ્લોગ. બસ પણ આવે ઉપવાસ એમ તારો બિલ્લા ગુરુવારે ના દાળ તો પણ નમી ગયો ઈ કાનો ઉપર દલારામ બાપા દિવસની જય જલ્યા જોદી આજ તારી ભલી થાય. એક ટાણાનો ઉપવાસ એક ટાણું ખાવાનું ના હોય. ખાવડું હે આમ એક ટાણો જ ખાધું હોય ને 2 ટાણા ઉપવાસ સવાર ને સાંજ 4 ટાણા ખાય સવાર સાંજ બપોર ને રાતે. અરે તમે બધા એમ જોવા માન કે દેવાનો પહેલી વાર ઉપવાસ કર્યો છે? હા પહેલી વાર કર્યો. લેડ આપણે શું કરવાનું હે? મંગળવારે મારા ફ્રેમમાં આવે. આબુભાઈ ફ્રેમમાં આવેરો ને હવે હમણાં તો મેટરુમાં ઘણો આવેરો પાછો. મેટર કરી આવ્યો નવી એક રદાડા કાઢ નાખ્યા. આને ખાઈને ચમચી બે ઉલામાં જ વીટી નાખી દીધી હતી. બોલો
ખરો પણ હો સાલો ખરો હે ખાઈને ચમચી થેલીમાં વીટીન ઘા કરી દીધી સીધી એઠી ચમચી એઠી ને એઠી અને આપણા ભાત રેડી હે અને રમી લઈ હેડો